તો હવે બુલેટિનમાં આગળ વાત કરીએ કાપડના ઉદ્યોગ સાથે સંકળાયેલા ઔદ્યોગિક શહેર રાજકોટ જિલ્લાના જેતપુરની મુખ્ય જરૂરિયાત એવા ફાયર મહેકમની કોઈ સુવિધા નથી। એ ગ્રેડની નગરપાલિકામાં તમામ ફાયર ફાઇટરના આધુનિક સાધનો છે, પરંતુ આ સાધનો ચલાવી શકે એવા કુશળ કર્મચારીઓ નથી, જેથી જેતપુર શહેર ભગવાન ભરોસે હોય તેવો ઘાટ સર્જાયો છે। ઔદ્યોગિક શહેર જેતપુરની નગરપાલિકાની ફાયર ફાઇટરની હાલત ખૂબ જ ખરાબ છે। નગરપાલિકામાં આધુનિક ટેકનિકના ફાયર ફાઇટર છે, એટલું જ નહીં નાના અને મોટા ફાયર ફાઇટર સાથે સાંકડી ગલીઓમાં જઈ શકે એવા બુલેટ મોટરસાઇકલ સહિતની સાધન સામગ્રીઓ પણ ઉપલબ્ધ છે, પરંતુ તેને ચલાવવા માટેનો તાલીમબદ્ધ સ્ટાફ નથી। જેતપુર શહેર એક ઔદ્યોગિક શહેર હોવાથી ફાયર મહેકમ હોવું ખૂબ જ જરૂરી છે। રાજકોટમાં ટીઆરપી જેવી આગની મોટી દુર્ઘટના બની ચૂકી છે, ત્યારે જેતપુર નગરપાલિકા પણ કદાચ આવા જ આગકાંડની રાહ જોઈને બેઠી છે। અમારા અહીંયા બોઇલરો હોય છે, એટલે ઘણીવાર આમ બોઇલરમાં નળી ફાટે ને લીકેજ થાય ઓઇલ ને, જેનાથી આગ લાગતી હોય છે। પણ હકીકતમાં જેતપુર નગરપાલિકામાં આ ફાયર માટેની કોઈ સુવિધા નથી અને એનો કોઈ સ્ટાફ પણ નથી। અમે વારંવાર લખીને દીધું છે, એના કોઈ જાણકાર જે આગના જે ફાયરના જાણકાર માણસો હોવા જોઈએ એવાય નથી। નગરપાલિકાએ જે ફાયર સેફટીના સાધનો ગુજરાત સરકાર આપી રહી છે એ વાત સાથે હું સહમત છું। સારામાં સારા ઉચ્ચા ક્વોલિટીના સાધનો પર્યાપ્ત છે, પરંતુ આ ફાયરના સાધનોને કેવી રીતે એપ્લાય કરવા એના માટેનું મહેકમ નથી, ફાયર અધિકારીઓ નથી અને કુશળ જે કારીગરો હોવા જોઈએ, જે સ્ટાફ હોવો જોઈએ એ પણ નથી। તો ધારો કે કોઈ જગ્યાએ આગ લાગશે, આવી ઘટનાઓ બનશે, તો જેતપુર નવાગઢ નગરપાલિકાને જાણ થશે તો એ તો એવા કર્મચારીઓને મોકલશે કે જેની પાસે તાલીમ જ નથી ફાયર બુઝાવવા માટેની, આગ બુઝાવવા માટેની તાલીમ નથી। તાલીમબદ્ધ કર્મચારી ન હોય તો એ શું કરશે? પરિણામે આજે જેતપુર શહેર એ તાલીમ વગરના કર્મચારીઓથી, ફાયરના તાલીમ વગરના કર્મચારીઓથી ચાલી રહ્યું છે, એ ખરેખર અયોગ્ય કહેવાય। નગરપાલિકા પાસે ફાયર સ્ટેશન અદ્યતન બનાવવામાં આવેલું છે। 5 જેટલી ફાયર ફાઇટરની ગાડીઓ છે, નાની મોટી થઈ 3 બુલેટ છે ફાયર ફાઇટર માટે। પણ ખાટલી મોટી ખોટ એ છે કે એક પણ જગ્યા ક્વોલિફાઈડ ફાયરમેનની કે ફાયર ફાઇટર કે ફાયર ઓફિસરની જગ્યા મંજૂર થયેલી નથી। આને લીધે અમારા જે કરાર આધારિત ડ્રાઈવરો છે તે તેમની સૂઝબૂઝને ધ્યાને લઈ પોતાની આવડત પ્રમાણે જ્યારે આગ લાગે છે ત્યારે આગ બુઝાવવાની કામગીરી કરતા હોય છે। જેતપુર શહેર એક ઔદ્યોગિક શહેર છે અને ઔદ્યોગિક શહેરની અંદર એ ગ્રેડની નગરપાલિકા આવેલી છે અને એ ગ્રેડની નગરપાલિકા પાસે જો ફાયર ફાઇટરની વાત કરવામાં આવે તો આધુનિક સુવિધાના ફાયર ફાઇટરો તેમજ નાની નાની શેરી ગલીઓમાં જઈ શકે તે પ્રકારના બુલેટ ફાયર ફાઇટરો પણ જેતપુર નગરપાલિકા પાસે ઉપલબ્ધ છે, પરંતુ જેતપુર નવાગઢ નગરપાલિકા પાસે જે ફાયરનું મહેકમ હોવું જોઈએ તે મહેકમ ન હોવાને કારણે જેતપુર શહેર ઔદ્યોગિક હોવાથી અવારનવાર આગના બનાવો છે તે ક્યાંક બનતા હોય છે અને આગના બનાવો જે સમયે બનતા હોય છે તે સમયે ક્યાંક ટેકનિકલ જે ફાયરના સ્ટાફ છે તે સ્ટાફ ન હોવાને કારણે અવારનવાર આગ બુઝાવવામાં છે તે ક્યાંક મુશ્કેલીનો સામનો છે તે ક્યાંક કરવો પડતો હોય છે। મહત્વની વાત એ છે કે ડાઇંગ એસોસિએશન છે તેમના તરફથી પણ અનેક વખત નગરપાલિકામાં મહેકમને લઈ અને રજૂઆતો છે તે કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી મહેકમ છે તે ક્યાંક મંજૂર કરવામાં નથી આવ્યું અને તેમના કારણે ટેકનિકલ આ જે ફાયરનો સ્ટાફ છે તેમના વગર જ અહીંયા છે તે ક્યાંક આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે અને તેમના કારણે આગ બુઝાવવામાં પણ છે તે ક્યાંક અવારનવાર મુશ્કેલીઓ છે તે ક્યાંક પડતી હોય છે। ત્યારે અનેક વખતની રજૂઆતો બાદ પણ આજ દિન સુધી જેતપુર નવાગઢ નગરપાલિકામાં આ ફાયરનું મહેકમ છે તે મંજૂર નથી થયું, ત્યારે વહેલી તકે ફાયરનું મહેકમ મંજૂર કરવામાં આવે તેવી માંગ અત્યારે ઉઠી રહી છે। નરેશ ભાલિયા, જી 24 કલાક, જેતપુર।